અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ઘરથી 200 મીટર દૂર 33 વર્ષીય મહિલા સ્નેહાબેન આસોડિયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટનાનો ભેદ પોલીસે એક જ દિવસમાં ઉકેલી નાખ્યો। ઘર કંકાશથી કંટાળી પતિ હિતેશે જ પોતાની પત્નીનું લોખંડના સળિયાનો ઘા કરી મર્ડર કરી નાખ્યું। હત્યા બાદ પતિ દ્વારા એવી સ્ટોરી ઘડવામાં આવી કે પત્ની પાણીપુરી ખાવા ગઈ અને ઘરે પરત જ નથી ફરી। જોકે તે કારણ ગળે ઉતરે એવું નહોતું, એટલે શરૂઆતથી શંકાના દાયરામાં રહેલો પતિ ક્રાઇમ બ્રાન્ચની આગવી ઢબની થયેલી પૂછપરછમાં ભાંગી પડ્યો અને કબૂલાત આપી કે 3 વર્ષ પહેલાં સ્નેહા સાથે લગ્ન થયા હતા। ત્યારબાદથી જ બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા। જોકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતાં જાણવા મળ્યું કે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા। બંને વચ્ચે 3 વર્ષનો લગ્ન સંબંધ હતો, પણ લગ્નના તુરંત બાદ જ પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી। પત્ની પતિ ઉપર શંકા કરતી હોવાથી દિવસભર ફોન અને વિડીયો કોલ કરતી। કારખાનામાં લુહારી કામ કરતો પતિ પોતાની પત્નીથી કંટાળી ગયો હતો। પત્ની 2 વર્ષના બાળક શિવાંશને પણ રાખવા માટે તૈયાર નહોતી, જેથી પતિ દરરોજ માતા પિતાને ત્યાં સવારે બાળકને મૂકી આવતો અને બાદમાં સાંજે ત્યાંથી પોતાના ઘરે પરત લઈ જતો। જોકે શનિવારે સાંજના સમયે જ્યારે પત્નીનો કોલ આવ્યો ત્યારે પણ ઝઘડો કરતા પતિ રોષે ભરાઈ ગયો। કારખાનેથી જ લોખંડનો સળિયો લઈને નીકળ્યો। ત્યારબાદ ઘરે આવી પત્નીને કહ્યું, ચાલ બહાર જમવા જઈએ। આ સાથે જ એક વિધિ કરાવવાનું કહીને ઘરેના પત્નીના શરીર પાસેથી ઉતરાવી લીધા। જે બાદ પોતાના સ્કૂટીમાં જ લોખંડનો સળિયો આગળ રાખી પત્નીને પોતાની પાછળ બેસાડી ઘર પાસેની અવાવરૂ જગ્યામાં લઈ ગયો, જ્યાં વોશરૂમ કરવાના બહાને વાહન ઊભું રાખ્યું અને ત્યારબાદ પત્નીને પાછળથી લોખંડનો સળિયો મારી દીધો, જેને કારણે પત્ની ત્યાં જ ઢળી પડી। હાલ પોલીસે આરોપી હિતેશની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।